કેવો રહ્યો ભાઈ? આગળના દાખલા ગણ્યા? ભાઈ ગયા કે નહીં? અઘરા પડે છે? આયા પાયા ભાઈ ગયા ને? ખાધા? આવો ખાતા ચાલો તો હવે દાખલા નંબર એના પછી 20 લેક્ચરમાં 6.5 ના 19 દાખલા કર્યા હતા. હવે 20મો. તો ફટાફટ રકમ બોલજો. 20મો દાખલો બોલો. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું એ ઘનફળ મહત્તમ છે. તેની ઊંચાઈ જેટલો હોય હોય ત્યારે શું છે? નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. મહત્તમ છે એમ સાબિત કરો. ચાલો રકમ બધાએ શાંતિથી વાંચવાની. બરાબર? તો હવે આમાં સમજવાનું શું છે? તો પહેલા તો આપણને આપેલું શું છે તે જોઈશું. શું આપેલું છે? તો કે લંબવૃત્તીય નળાકાર. બરાબર? શું આપેલું છે? લંબવૃત્તીય નળાકાર. બરાબર? તો એ એવું હોય, આપણે અહીંયા ડ્રો કરી દઈએ. બહુ મોટું નહીં દોરીએ, જગ્યા વધારે ઓકે એના કરતા સમજવા માટે. આ લંબવૃત્તીય નળાકાર છે. આ એની પાયાની અને આધાર બેમાંથી કંઈ પણ ઊંધું કરો તો એ બને. બરાબર? બંધ લંબવૃત્તીય નળાકાર છે. બરાબર? આ એની શું છે? ત્રિજ્યા r છે, આપણે લઈ લેવા. અને આ એની શું છે? ઊંચાઈ h છે. બરાબર? હા, હવે આગળ જોઈશું. તો એનું પૃષ્ઠફળ અચળ. તો છોકરાઓ પૃષ્ઠફળ કોને? સરફેસ s નો સૂત્ર શું થશે? 2πr 2πr+2πrh બરાબર? 2π બે વર્તુળો ઉપર અને નીચે બંધ છે એટલે એક બાજુથી ખુલ્લું હોય તો πr². બરાબર? વક્ર સપાટીનું ખાલી હોય તો 2πrh. બરાબર? હા, એટલે એ શું આપેલું છે આપણને? આપણે લખતા જઈશું જે આપેલું છે તે. પહેલા તો ધારો કે શું લખી દઈશું? નળાકારની ત્રિજ્યા શું છે? r અને ઊંચાઈ h h તથા શું આપેલું છે? પૃષ્ઠફળ શું લઈશું? s. બરાબર? જે શું છે? અચળ છે. બરાબર? એટલે એનો મતલબ કે તમારે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર? એનો ઉપયોગ કરવાનો છે. નળાકારના આધારનો વ્યાસ શું છે? નળાકારના આધારનો વ્યાસ એટલે આ અથવા ઉપરનું લઈ ગમે. બરાબર? એટલે આ કેટલો થશે? 2r. બરાબર? શું થશે? 2r. તો ધારો નળાકારના આધારનો વ્યાસ બરાબર શું થશે? બરાબર? તેની ઊંચાઈ જેટલો થાય ત્યારે. એટલે શું થવું જોઈએ તમારે? h બરાબર 2r થાય ત્યારે શું? તો કે નળાકારનું ઘનફળ. ધારો કે નળાકારનું ઘનફળ બરાબર શું લઈશું આપણે? v છે. બરાબર? મહત્તમ થાય તેમ સાબિત કરો. એટલે આપણે સાબિત શું કરવું પડશે? બે વસ્તુ લેવી પડે. એક તો x બરાબર શું થવું જોઈએ? 2r. એટલે સમજો છોકરાઓ
આ બંને કેવા થવા જોઈએ? આટલું અને આટલું માપ કેવું જવું જોઈએ? સરખું. આમ દોરવો હોય તો આટલા જ માપનો શું દોરાય? એનો બેઝ પણ કેટલો લેવો પડે? ઊંચાઈ. બરાબર? તો ખ્યાલ આવી ગયો આટલો? બરાબર? અહીંયા થોડુંક નાનું દોરાયું છે આપણે અને બેઠું કરી દેવાનું એટલે એ શું થઈ જાય? બરાબર ને? h બરાબર શું થઈ જાય? 2r થઈ જાય. હા બરાબર. ઘનફળ v છે. હવે તમારે આપેલું શું છે? પહેલા પહેલું લખી નાખો છો એનું શું લખવાનું? પહેલા પહેલું વિધેય. પહેલા પહેલું શું લખો? વિધેય. આ વિધેયમાં શું ખૂટે છે એના અનુસંધાનમાં તમે વિચારો આવે. બરાબર? તો સૌથી પહેલા વિધેય શું થશે? એટલે કે નળાકારનું શું થાય? ઘનફળ v મહત્તમ બને. એટલે fx બરાબર v બરાબર શું લખીશું? pi r square h. નળાકારનું ઘનફળ બરાબર શું થશે? pi r square h. pi r square હવે બે પરિમાણ થયા અથવા બે ચલ થયા r square અને h square. બરાબર? ત્યારે તમારી લાઈટ થવી જ જોઈએ કે હવે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તેનું પૃષ્ઠફળ શું છે? અચળ છે. બરાબર? જો દાખલા એમને નહીં થતા ગોખી નાખ્યા હોય તો તરત જ તમે સ્ટેપ વાઇઝ લખી ના પણ સમજીને કેવી રીતે કરવાના. બરાબર? તો આટલું લખ્યું તો હવે આપણી પાસે પ્રશ્ન શું ઊભો થયો? એક ચલમાં કન્વર્ટ કરવાનો. તો ક્યાંથી કરવાનું? બરાબર? આપણી પાસે સૂત્ર આપેલું છે પણ આપણે સમજવાનું છે. શું આપેલું છે? તો કે આપણને શું આપેલું છે છોકરાઓ? તેનું પૃષ્ઠફળ અચળ હોય. બરાબર? તો નળાકાર અને પરિણામ શું લઈ લો? 1. નળાકારનું પૃષ્ઠફળ s શું છે? અચળ છે. માટે s બરાબર શું થશે? 2pi r square 2pi r square plus 2pi r h. હવે અહીંયા એ બે ચલ છે ને તમારી પાસે. હવે આ બે આ તો અચળ પદ થઈ ગયું તમારી પાસે. એટલે આ બે માંથી r અને h માંથી તમે શેને સરળતાથી સૂત્ર કરતા બનાવી શકશો? h ને. બરાબર? તો અહીંયા h ને આ બાજુ જ રહેવાનું h સ્વરૂપ પર અને આમ લઈ જાઓ એટલે શું થશે? s minus 2pi r square is equals to 2pi r h. ક્લિયર? તો h બરાબર હું આ પદ આખાના નીચે લઈ લઉં છું. s minus 2pi r square upon 2pi r 2pi r. બરાબર? તો આ તમને પરિણામ શું લઈ લો? 2. હવે અહીંયા લખો. આપણે સ્પેસ વધારે જોઈશે છોકરાઓ. હવે આપણું પરિણામ અહીંયા લખી દો. પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી. તો શું લખી શકીશું ભાઈ? v બરાબર pi r square h ની જગ્યાએ આખું પદ. બરાબર? તો શું આવશે અહીંયા? s minus r square 2pi r square upon 2pi r. હવે લખાય? એટલે અહીંયા જતું શું રહેશે છોકરા? pi જતા રહેશે અને r જતા રહેશે. ઉપર r રહેશે. એટલે હું એને આમ લખી શકીશ v બરાબર 2 1/2 સોરી 1/2 s r minus 2pi r cube. આ તમારું સરળ
વાળું શું થઈ ગયું સમીકરણ થઈ ગયું બરાબર હવે શું કરીશું હવે આનું શેને સાપેક્ષ આની સાથે r ને સાપેક્ષ f ડેશ x નહીં લખવાનું એને fr લખો અથવા તો શું લખો dv by dr dv by dr fr લખો કાં તો f ડેશ r લખો કાં તો શું લખો dv by dr બરાબર f of v લખી દે હે f of v હા f of v બરાબર એટલે અહીંયા શું આવશે v ના લખાય પણ dv by dr લખાય શું લખાય dv by dr એટલે અહીંયા dv by dr fr લખી શકે f ડેશ r કયો ચલ આવે એમાં r બરાબર અહીંયા y હોય તો આપણે f ડેશ y લખીએ કે f ડેશ x લખીએ કેમ x ને સાપેક્ષ કરીએ છીએ હા એટલે x ની સાપેક્ષ ઉપર બરાબર એટલે dv by dr અથવા f ડેશ લખી દઉં છું એટલે કન્ફ્યુઝન દૂર થાય f ડેશ અહીંયા બી આપણે ક્યાં fx લખ્યું છે પણ આ fx તો શું લખ્યું આપણે ખાલી એના માટે બરાબર વિધેય તરીકે પણ અહીંયા કયા ચલનું વિધેય થઈ ગયું r ના ચલ એટલે અહીંયા f ડેશ r બરાબર શું આવશે 1/2 આનું વિકલન શું થશે SR નું ના R છે ને R ના સાથે અચળ હોય એટલે S બરાબર માઈનસ 6 by r square R ઓકે થઈ ગયું ચલો તો હવે બે વસ્તુ કરી શકો કાં તો f ડબલ ડેશ r શોધી નાખો અથવા f ડેશ r બરાબર 0 લઈને કિંમત શોધો શેની કિંમત મળશે નિર્ણાયક બિંદુ મળશે શેની કિંમત મળશે r ની ત્રિજ્યા જો અહીંયાથી બે માંથી એક જ મળે h મળે કાં તો r મળે બરાબર એટલે અહીંયા શું લખીશું આપણે f ડેશ r બરાબર 0 એટલે અહીંયા 1/2 બધું નહીં લખતો આ તો 0 થઈ જશે s બરાબર 6x minus 6 pi r square બરાબર શું થઈ જશે 0 થઈ જશે બરાબર તો s બરાબર શું થઈ જશે 6 pi r square. હવે s છે તમારી પાસે છે ને એટલે અહીંયા s ની કિંમત મૂકી દો s બરાબર શું છે 2 pi r square plus 2 pi r h બરાબર એટલે તમને શેમાં મળશે r અને h માં સમીકરણ મળશે બરાબર એટલે અહીંયા શું આવશે 2 pi આ s છે એની કિંમત તમે શેમાં મૂકી દો છોકરાઓ s ની જગ્યાએ s બરાબર 2 pi r square plus 2 pi r h હા બરાબર RH બરાબર 6 pi r square બરાબર તો શું આવશે 4 pi r આને આ બાજુ લઈ લો એટલે 2 pi r h બરાબર 6 pi r square minus 2 pi r square એટલે 4 pi r square pi જતા રહેશે r બી જતા રહેશે અહીંયા 2 આવશે એટલે h બરાબર શું થઈ જશે 2r આવી ગયું નિર્ણય બિંદુ બરાબર હવે સાબિત શું કરવાનું છે શેના માટે થાય છે તો કે મહત્તમ શું થાય છે નળાકારનું ઘનફળ તો આપણે આ ઘનફળનું સૂત્ર છે આપણે f ડેશ r શોધ્યું હવે f ડબલ ડેશ r પરિણામ 3 લઈ લો બરાબર એટલે f ડબલ ડેશ r બરાબર આપણે આ શોધ્યું તો અહીંયા છોકરાઓ એટલે અહીંયા હું શું લખું છું 1/2 તો આગળ જ રહેશે s નું શું થશે 0 6 minus 6 pi r square નું
-12 પાઈ r બરાબર. એટલે હું આને શું લખી શકીશ? -6 પાઈ r બરાબર ઓલવેઝ લેસ ધેન. આનું આ તો ધન, r એટલે ત્રિજ્યા, એ પણ ધન, એટલે આનું મૂલ્ય શું થશે? Less than zero. Less than 0. માટે h બરાબર 2r આગળ fr કેવું થશે? મહત્તમ થશે. એટલે એને શું લગાય કે લંબ વૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ શું હોય? અચળ હોય અને આધાર તેનો આધાર નો વ્યાસ કેટલો હોય? તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ. હા, એક પણ માર્ક્સ કપાય આવું લખ્યું હોય તો બરાબર. તો ખબર પડી ગઈ. ચાલો ફટાફટ લખી. દાખલા નંબર છોકરાઓ કયો આવ્યા હવે? 21મો. ચાલો ફટાફટ રકમ બોલી જાઓ. આપેલ તમામ બંધ કૌંસમાં લંબવૃત્તીય નળાકાર કેનમાંથી વૃત્તીય કેનમાંથી નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેન્ટીમીટર ક્યુબ સેમી ક્યુબ હોય તો તે કેનનું પૃષ્ઠફળ મહત્તમ કે ન્યૂનતમ હોય પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. બરાબર. હવે છોકરો જો શું આપેલું છે? પહેલા એક નળાકાર જ આપેલું છે બરાબર. નળાકારના કેનનું કદ એટલે શું? એનું ઘનફળ. શું ઘનફળ. પેલામાં શું અચળ આપી દીધું તું? પૃષ્ઠફળ. એવું કહી દીધું કે આ અચળ છે. અને અહીંયા શું આપી દીધું? એની કિંમત આપી દીધી બરાબર. એટલે એ શું થયું? અચળ જ થયું બરાબર. હોય તો તે કેનનું પૃષ્ઠફળ પેલામાં શું હતું? આગલા દાખલામાં ઘનફળ મહત્તમ બને તે બરાબર. એટલે તમારે આ બધા દાખલાઓમાં હંમેશા પરિમાણ શોધો ના શોધો એ શું હોય? પરિમાણ ને શું હોય? એ એના નિર્ણાયક બિંદુઓ જ હોય. શું હોય? પરિમાણ તરીકે શું હોય? આ જે પણ હોય એની ત્રિજ્યા હોય અથવા લંબાઈ હોય અથવા પહોળાઈ હોય, આ બધા પરિમાણ જ શું હોય? આ બધી આકૃતિઓમાં હોય બરાબર. એટલે તમારે શોધવાનું તો શું? નિર્ણાયક બિંદુ. નિર્ણાયક બિંદુ શોધો એટલે તમને શું મળી જાય? પરિમાણની કિંમતો મળી જાય. બસ એક્સ્ટ્રા કેટલું હોય કે કન્વર્ટ સૂત્ર હોય એમાં એકનું મળ્યું હોય તો બીજાનું વેલ્યુ મૂકવાનું બરાબર. ચલો તો હવે સૌથી પહેલા ફટાફટ આપણે દોરી નાખીશું ટાઈમ વેસ્ટ કર્યા વગર. આ નળાકાર લંબવૃત્તીય નળાકાર છે. એના પરિમાણ કેટલા હોય? 2 જ હોય. કયા? ઊંચાઈ અને ત્રિજ્યા. આ r છે અને h. તો ફટાફટ લખીશું કે આપેલ નળાકાર કેનની ત્રિજ્યા શું છે? r, ઊંચાઈ h તથા ઘનફળ v અને પૃષ્ઠફળ
s બસ આટલું લખી નાખ્યું. હવે શું આપણે શું મહત્તમ બને છે, ન્યૂનતમ કે મહત્તમ શું બને છે? પૃષ્ઠફળ. પૃષ્ઠફળ. તો આપણે શું લખીશું? વિધેય fx અથવા એને શું લખીશું? s બરાબર. તો શું પૃષ્ઠફળનું સૂત્ર શું? 2πr² + 2πrh. બરાબર. અહીંયા બંધ જ લખેલું છે. પેલા મેં શું લખ્યું તો આપણે બંધ લીધું. બરાબર. તો અહીંયા 2πr² પ્લસ πrh. પાઈ 2πrh. આ પરિણામ તમારું એક. 1 થઈ ગયું. બરાબર. હવે છોકરાઓ શું છે અહીંયા? r અને h બે વસ્તુ છે. તો તમારે બેમાંથી એકને સૂત્ર કરતા બનાવવું પડશે. તો શેનાથી? તો તમને અહીંયા આપી જ દીધેલું છે કે કેનનું ઘનફળ v બરાબર 100 સેમી ઘન છે. કેનનું ઘનફળ શું છે? 100 સેમી ઘન. ઘનફળ એટલે શું લેવાનું? v નહીં લેવાનું, પણ એને પરિમાણમાં લખવાનું. ઘનફળ એટલે શું? નળાકારનું ઘનફળ બરાબર πr² h. તો અહીંયા લખી દો πr² h બરાબર 100. શેને સૂત્ર કરતા બનાવીશું? h. બરાબર છે ને? h. કારણ કે અહીંયા r બે છે. અહીંયા r² નું મૂલ્ય તો તમે સરળતાથી મૂકી શકશો, પણ તમારે પછી શું લેવું પડશે? વર્ગમૂળ કરવું પડશે. અને જવાબ બી આવે, પણ કેલ્ક્યુલેશન શું થઈ જાય? મોટી મોટી calculation. બરાબર. તો h બરાબર 100/πr². આ પરિણામ 2 થઈ ગયું. આ h તમને મળી ગયો. બીજું શું મળી ગયું તમને? s મળી ગયો. બરાબર. બે વસ્તુ મળી ગઈ. હવે પરિણામ 1 અને 2 ઉપરથી આપણે આપણું મેઇન ફંક્શન શેના ચલમાં આવશે? h નો લોપ થશે એટલે r ના ચલમાં આવશે. બરાબર. એટલે પરિણામ 1 અને 2 પરથી શું લખાશે? fr અથવા s બરાબર 2πr² પ્લસ 2πr h ની જગ્યાએ 100/πr². આ પાઈ જતા રહ્યા, r જતા રહ્યા, એટલે હું એને શોર્ટમાં અહીંયા લખી દઈશ 2πr² ઇન્ટુ 200/g2. પાયા જેટલું બને એટલું કોમ્પ્લિકેશન દૂર કરવાનું. બરાબર. પ્લસ 100/r. બસ આ થઈ ગયું તમારું પરિણામ f r. હવે f ડેશ r. બરાબર. અહીંયા સરળતા રહે તમને. શેની સરળતા રહે? f ડેશ r શોધતા અથવા f ડેશ r is equals to ds/dr. એટલે કન્ફ્યુઝન ના થાય તમને એટલા માટે. બરાબર. તો અહીંયા શું આવશે? 2 તો એવા જ રહેવા દો છોકરાઓ. πr² એટલે 2πr પ્લસ 1/r. 1/x નું શું થાય? માઇનસ 1/x². બરાબર. ભૂલી ગયા? રોગજ હજી શીખ્યા પહેલા હજી તો આપણે ચલાવવાનું છે. તો 2πr પ્લસ જો 1/r નું શું થાય? સમજાય? 1/r એટલે શું થાય? r⁻1. આવા ગાવ પડી ને? -1 -1 એટલે -2 ઘાત થશે અને આગળ -1 આવશે એટલે અહીંયા શું લખી દઉં? -1/r²
બરાબર ઇન્ટુ શું આવશે 100 ઉપર 100 રહેશે બરાબર ક્લિયર ચાલો તો હવે જે શોધવું હોય તે શોધી શકીએ આપણે f ડેશ r બરાબર 0 લઈ લઈએ પહેલા f ડેશ r બરાબર શું લઈએ 0 માટે શું થશે 2/r બરાબર 100 upon r square બરાબર 2 ભૂલી ગયા 0 હા into 2 2 લખવાની જરૂર નથી ઓ 0 થઈ ગયા બરાબર તો 2/r બરાબર 100 upon r સ્ક્વેર બરાબર તો અહીંયા શું આવશે r cube બરાબર 100 upon 2 પાઈ 2 pi પાઈ એટલે r cube બરાબર 50 50 છેદમાં ભાગે પાઈ pi એટલે r બરાબર pi છેદમાં 50 રેઝ ટુ 1 by પરિણામ બરાબર r ની કિંમત શું મળી ગઈ છોકરાઓ 50 બરાબર હવે શું શોધી નાખો તમે પહેલા શું શોધી નાખો f ડબલ ડેશ બીજા કલરથી લખીએ તો જરા સારું લાગે f ડબલ ડેશ તો ક્યાંથી આને જ કરી નાખ તો અહીંયા શું આવશે 2 આનું શું આવશે 2 pi માઈનસ હા પ્લસ 1 એટલે આ 2 થશે આ 1 upon r સ્ક્વેર નું શું થાય માઈનસ 2 upon r ક્યુબ બરાબર ખબર પડે કે નહીં જો 1 upon r સ્ક્વેર હોય તો આપણે શું કરીએ અને આમ લખી શકાય r raised to -2 r raised to -2 નું શું થાય -2 r raised to -2 -1 એટલે -2 r raised to -3 એટલે આનું શું થશે -2 upon r ક્યુબ બરાબર ચલો તો અહીંયા શું લખી શકીશું આપણે -2 એટલે પ્લસ લખી દીધા અહીંયા 2 હતા into 100 એટલે 200 છેદમાં r ક્યુબ હવે એને જોતા જ તમને એવું ખબર પડે કે આ ધન છે કિંમત આ ધન આ 2 પાઈ પણ ધન બસ 100 upon r ક્યુબ r એટલે શું છે ત્રિજ્યા એ ધન જ છે એટલે આ શું થયું greater than 0 અહીંયા કોઈ જ કિંમત મૂકવાની જરૂર નથી અહીંયા બતાવવાનું કે આ બધું શું છે ધન છે બરાબર અહીંયા માઈનસ હોત તો ડાયરેક્ટ તમે બતાવી શકત નહીં ત્યારે કિંમત મૂકવી પડે પણ અહીંયા આ બધું શું છે ધન છે એટલે તમે ડાયરેક્ટ મૂકી શકો માટે શું લખાય r બરાબર 50 upon pi raised to 1/3 માટે શું થશે પૃષ્ઠફળ શું થશે ન્યૂનતમ બરાબર તો હવે શું શોધવાનું r તો મળી ગયા તમને શું શોધવાનું h પરિમાણ શોધવાના છે ને બરાબર તો r ની કિંમત મળી ગઈ તો h બરાબર શું છે આપણી પાસે પરિણામ 2 માં r બરાબર r ની કિંમત તો પાછો આપણે કલર બદલી નાખીએ કલર કરવાનો થોડો તો h બરાબર 100 upon pi r સ્ક્વેર એટલે 50 છેદમાં pi નો સ્ક્વેર એટલે 2/3 બરાબર એટલે અહીંયા શું લખી શકીશ h બરાબર 100 upon જો આને છોટું પાડીશ એટલે શું લખાય જો પાઈ 50 નો વર્ગ એની કેટલી ઘાત 1/3
બરાબર અને પાઈની 2 પાઈની કેટલી ઘાત 2/3 એટલે ઉપર લઈ જાઓ પાઈની કેટલી ઘાત 2/3 ખબર પડી એટલે h બરાબર શું થશે હજી આને સાદું રૂપ આપશો એટલે 100 ને ઉપર લઈ જાઓ હા એટલે અહીંયા જુઓ 100 ની કેટલી ઘાત છે 1/3 1/3 એટલે 100 1 - 1/3 આવું થશે પણ આ તો સર પેલું 50 નો 50 સ્ક્વેર સોરી 50 નો સ્ક્વેર છે એટલે અહીંયા શું આમ આવશે 50 ગુણ્યા 2 આમ થશે 100 એટલે હા બરાબર એટલે અહીંયા પાઈ બરાબર શું થશે અહીંયા પાઈ 1 - 2/3 નીચે આવશે એટલે માઈનસ થશે ને 1/3 થશે બરાબર 1/3 થઈ જશે ને બરાબર તો અહીંયા 50 નો 50 ની કેટલી 2/3 એટલે અહીંયા ઉપર h બરાબર શું થશે છોકરાઓ 50 ની 1/3 1 માઈનસ આ 2/3 ઇન્ટુ 2 છેદમાં પાઈ ની કેટલી થશે 1/3 એટલે અહીંયા h બરાબર 2 કેટલા આવશે 3 - 2 એટલે 50 રેઝ ટુ એટલે હું અહીંયા આમ લખી દઉં ને બધા છોકરા 22 મો બોલો ફટાફટ 28 મીટર લાંબા વાયરને જો આગલા દાખલામાં થોડુંક રહી ગયું હતું એ જોઈ લેજો બરાબર આમ તો જનરલી જવાબ આવી જ ગયો હતો છોકરાઓ પણ છેલ્લે થોડુંક સ્ટેપ રહી ગયું એ જોઈ લેજો ચલો આગળ 22 મો દાખલો બોલો 28 મીટર લાંબા વાયરને કાપીને 28 મીટર લાંબા વાયરને કાપીને બે ટુકડા બનાવવામાં આવે છે બે ટુકડા બનાવવામાં આવે છે તેના એક ટુકડામાંથી ચોરસ અને તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે જેમાંથી એવી રચના બને કે તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ કે ક્ષેત્રફળ જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શું શોધવાનું છે શું ચલો છોકરાઓ આપણી પાસે પ્રોસિજર શું છે દાખલો પહેલા વાંચીશું બરાબર તો 28 મીટર એક લાંબો વાયર છે હું વાયર દોરું છું બરાબર તો કેટલા મીટર લાંબો વાયર છે 28 આ એક વાયર છે છોકરાઓ સમજો કેટલા મીટર છે 28 મીટર લાંબો વાયર છે બરાબર હવે શું કહેવામાં આવે છે એક તો વાયરની લંબાઈ આપેલી છે બરાબર એમાંથી એને કાપીને બે ટુકડા બનાવવામાં આવે તો આપણે એક ટુકડો ધારો કે x છે ધારો કે એક ટુકડો શું લઈશું આપણે x આ x છે અને આ 28 બીજો ટુકડો શું થશે 28 - 2x થશે આમને ખબર પડી હવે શું કહે છે કે ભાઈ તેના એક ટુકડામાંથી ચોરસ બનાવવામાં આવે છે અને બીજા ટુકડામાંથી વર્તુળ ચાલો તો હવે આ ટુકડામાંથી મારે ચોરસ બનાવવું છે અને આમાંથી વર્તુળ તો વર્તુળની ત્રિજ્યા શું હશે ના અહીંયા ભૂલ નહીં કરવાની આ જે છે આખું એક દોરી લો તમે એને વર્તુળ બનાવો તો ત્રિજ્યા એટલી જ થાય ના એટલી ના એટલે આ શું થાય છોકરાઓ આ ટુકડો જે છે એનો પરિઘ થાય ખબર પડે છે આ ટુકડો શું થાય
પરિઘ થાય બરાબર પરિઘ પરથી તમને શું મળશે ત્રિજ્યા ખબર પડી બરાબર પરિઘ પરથી આ જે આપણે ધારો કે x મીટર માંથી શું બનાવીએ છે વર્તુળ તો એની ત્રિજ્યા x બરાબર r થાય નહીં એ જે મળશે તે શું મળશે એનો પરિઘ બરાબર તો ચોરસનું લંબાઈ શું થશે ચોરસની લંબાઈ તો એક જ થાય ને ચારે બાજુ તો ચોરસની લંબાઈ શું થાય 28 - x ભાગ્યા 4 આ જે છે આખું એ શું થશે ચોરસની પરિમિતિ શું થશે ચોરસની પરિમિતિ એક લાંબો ટુકડો હોય એને તમે આમ ફેરવો એટલે આખું ચોરસ બને તો એક બાજુની લંબાઈ કેટલી થાય આ ટુકડા જેટલી ના થાય એના પરિમિતિ જેટલી થાય કેટલી થાય પરિમિતિ જેટલી આ પોઈન્ટ ખબર પડી ગઈ બરાબર પછી તો તમારે શું કરવાનું છે જો એકમાંથી શું બનાવવાનું આપણે ચોરસ બીજા ટુકડામાંથી વર્તુળ અને શું મહત્તમ બનાવવાનું છે તો કે બંનેનું ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ એનું શું લેવાનું સરવાળો સિમ્પલ ખબર પડી બરાબર તો અહીંયા લખીશું ધારો કે વાયર 28 મીટર ના વાયરનો એક ટુકડો શું લઈએ x તો બીજો ટુકડો શું થશે 28 - x હવે અહીંયા લખીશું કે x ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે શું બનાવવામાં આવે છે વર્તુળ x મીટર ટુકડામાંથી શું બનાવવામાં આવશે વર્તુળ તો વર્તુળનો પરિઘ બરાબર શું થશે એટલે હું આમ લખી શકું ને વર્તુળનો પરિઘ બરાબર શું આવશે x પરિઘનું સૂત્ર શું એટલે શું લખે 2 બરાબર x તો r બરાબર શું થશે છોકરાઓ x / 2 મીટર આ પરિણામ તો સાથે સાથે શું લખી દઈએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર અથવા ના લખવું હોય તો આપણે એક જ એમાં લખીશું ખાલી સ્પેસ વધારે બરાબર તો હવે તથા 28 - x મીટર માંથી શું બનાવવામાં આવે છે ચોરસ તો ચોરસની પરિમિતિ બરાબર શું થશે ચોરસની પરિમિતિ બરાબર 28 - x બરાબર હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું 4 ગુણ્યા લંબાઈ એટલે l એટલે 4 ગુણ્યા એટલે l લખી દઈએ l બરાબર શું થશે લંબાઈ બરાબર શું થશે 28 - x l બરાબર શું થશે 28 x upon 4 આ પરિણામ બરાબર તો હવે વિધેય આપણે પહેલા ખરેખર લખવાનું હતું પણ કઈ વાત ખ્યાલ આવી ગયો વિધેય શું આવશે fx બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ ચોરસનું બરાબર વર્તુળનું ક્ષેત્રફળ શું થશે છોકરાઓ πr² અને લંબાઈ l². ચોરસનું ક્ષેત્રફળ બંનેની કિંમત છે આપણી પાસે. હા તો અહીંયા શું મૂકીશું આપણે x π r ની જગ્યાએ શું મૂકી દઈશું x/2 પાય
x square upon 4 4 pi. 4 pi square. r 4 pi square બરાબર આ 2 pi નો વર્ગ એટલે 4 pi square x નો વર્ગ એટલે બરાબર x l square એટલે 28 minus x upon 4 નો Plus square. whole square હોલ સ્ક્વેર બરાબર સાદું રૂપ અપાશે જી આને શું કહેશું પાઈ બી જશે એટલે અહીંયા રહેશે શું x X સ્ક્વેર by by 4 4 pi પાઈ પ્લસ 28 1 upon 16 લખી દો હા બરાબર એટલે 28 minus x નો Whole square. whole સ્ક્વેર બરાબર હવે બહુ સાદું રૂપ ના આ ઈઝી થઈ ગયું આપણા માટે બરાબર હવે શું શોધી નાખીશું f dash x તો f dash x બરાબર શું થશે 2x. 2x upon 4 pi. 4 pi બરાબર પ્લસ 1 upon 16 2 into 28 minus x નો 1 ઘાત 2 minus 1 હવે 28 minus x નું શું થશે minus -1 એટલે અહીંયા હું શું લખી નાખું છું 2 બી આવે. 2 આવે 2 આગળ 2 બરાબર અહીંયા 1 લખવાની જરૂર નથી એટલે અહીં આવે સાદું રૂપ આપીશું x upon 2 pi 2 pi 1 upon 8. 8 28 minus x હવે શું કરશું છોકરાઓ f dash x is equal to 0 લઈ લઈશું f dash x is equal to 0 માટે શું આવશે x upon 2 pi minus 1 upon 8 28 minus x બરાબર 0 બરાબર તો શું લખીશું કેસો હું આને આમ લઈ એટલે ઈઝી થઈ જાય ને x upon 2 pi is equals to 1 upon 8 28 minus X. x 4. આ 4 આ બાજુ લઈ લો pi કેવી બાજુ 4x બરાબર તો શું લખાશે 4x બરાબર બરાબર 28 પાઈ માઈનસ x પાઈ આપણે x નું મૂલ્ય શોધવું છે તો x ને એક બાજુ લઈ જાઓ x વાળા પદો અને આ બાજુ લઈ જાઓ એટલે 4x માઈનસ x પાઈ બરાબર પ્લસ x by પ્લસ x પાઈ બરાબર 28 pi ક્લિયર ચલો તો અહીંયા શું કોમન નીકળશે x 4 પ્લસ pi minus by બરાબર તો x બરાબર 28 પાઈ upon 4 પ્લસ 5. pi આ તમારું પરિણામ draw બરાબર હવે શું શોધી નાખો x ની કિંમત મળી ગઈ તમને બરાબર હવે શું શોધી નાખો f ડબલ ડેશ x શું થવું જોઈએ ન્યૂનતમ કિંમત એટલે આ આખું મૂલ્ય શું આવવું જોઈએ તમારે ગ્રેટર ધેન 0 આવવું જોઈએ તો અહીંયા શું 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 f ડબલ ડેશ આનું શું થશે 1 upon 2 pi minus 1 upon 8 Plus 1. ના -1 પહેલા 28 માઈનસ હા હવે એનું તો શું થશે 0 0 માઈનસ 1 થશે minus હા ગ્રેટર ધેન 0 0 ખબર પડે જ એટલે x બરાબર શું થયું તમારી પાસે 28 પાઈ upon 4 પ્લસ પાઈ માટે કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય બરાબર શું શોધવાનું છે બંને ટુકડાની લંબાઈ તો હવે આપણે કિંમત મૂકી દઈશું તો r બરાબર શું છે છોકરાઓ x upon 2 pi પણ x બરાબર શું છે 28 પાઈ upon 4 plus pi into 2 pi पाई पाई इधर
એટલે 14/4 + મીટર બરાબર. હવે પાઈ ની વેલ્યુ 3.14 મૂકો તો બી જવાબ આવે. ખબર પડે? 22/9 મૂકો. આપેલું નથી આપણે પાઈના પછી આન્સર જોઈ લેજો. પાઈના ગુણકમાં જ આવે છે ને, બરાબર. આ મીટર આવી. ઓકે, ચલો હવે શું શોધવાનું હજી? આ તો શેનું મળી ગયું? વર્તુળ માટે. હવે ચોરસ માટે L બરાબર શું છે? 28 - x બરાબર. L માટે શું છે? 28 - x/4 બરાબર. 28 માઈનસ શું લખીશું? 28 પાઈ upon 4 plus પાઈ છેદમાં પણ 4 બરાબર ને? તો ઇક્વલ્સ ટુ અહીંયા શું લખીશું? હું છોકરાઓ એક ઈઝી કરી દઉં. અહીંયા શું કરી નાખું? 28 કોમન કાઢી નાખું. બરાબર. અહીંયા બ્રેકેટમાં 1 પાઈ માઈનસ 4 પ્લસ પાઈ. ખબર પડી? હા એટલે આ 7 ચોક 28 બરાબર. અહીંયા હજી લસા મારે લેવો પડશે. 4 પ્લસ પાઈ નો બરાબર. પ્લસ એટલે પાઈ 7 પાઈ ઉડી જશે. પ્લસ પાઈ માઈનસ પાઈ 28 જવાબ. upon 4 પ્લસ પાઈ. પાઈ ભાઈ જતા રહ્યા એટલે સાચો 28 4 upon 4 પ્લસ પાઈ આ ઉપરનો જવાબ આવી ગયો. ના ઉપરનો નહીં, બસ આ જે છે ને તે અહીંયા પણ પાઈ 28 પાઈ હતા અહીંયા. આ એટલો બંને સેમ જ ના આ પાઈ ખા નતું આવું પાયા મળી આવતું ને બરાબર x x બરાબર. ઓકે, ચાલો ખબર પડી ગઈ ને? હા મીટર. બરાબર. તો સારો દાખલો છે, બરાબર. સમજીને કરવા જેવો છે, ભૂલી જવાનું ના. એક્ઝામમાં આપણે સમજીને કર્યું હોય તો યાદ રહે. ઓકેલું યાદ રહેશે નહીં. લખી નાખો. ચલો દાખલા નંબર આવે 23. ચલો બોલો ફટાફટ. R ત્રિજ્યાવાળા ગોલકમાં R કેપિટલ હા R ત્રિજ્યા વાળા ગોલકમાં ગોલકમાં અંતર્ગત મહત્તમ અંતર્ગત મહત્તમ મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. 8/27 ગણું છે તેમ સાબિત કરો. તેમ સાબિત કરો. ચાલો તો આપણને શું આપેલું છે કહેશો પહેલા? ત્રિજ્યાવાળા ગોલક આપેલું છે પહેલા અને અંતર્ગત શું છે એમાં? મહત્તમ શું? શંકુ. શંકુ આ એ શંકુ અંતર્ગત શું છે? શંકુ હવે શેમાં શું આવશે? વર્તુળમાં ગોલક માટે અહીંયા દોરીશું આપણે, ગોલક નહીં પણ વર્તુળ આગળ દોરીશું હા. અને એમાં શું બતાવીશું આપણે? અંતર્ગત ગોલક અંતર્ગત શંકુ. બરાબર. તો પહેલા ગોલક નહીં દોરું પણ ગોલક જેવા આકાર સમજી લેવાનું. વર્તુળ. તો આની ત્રિજ્યા કેટલી છે તમને આપેલી? કેપિટલ R. બરાબર. બાકી બીજું કશું જ નથી આપેલું, બાકી આપણે જે લેવું એ લેવાનું. બરાબર. તો અહીંયા આ એક ગોલક દોરી દઉં છું છોકરાઓ માપનો. બરાબર. આ ગોલકમાં શું છે? અંતર્ગત શંકુ. તો શંકુ પડતું પણ આમ ત્રિકોણ જ કહેવાય. સમજો
કેવી રીતે દોરવાનું જુઓ આ ગોલકનું કેન્દ્ર O લઈ લઈએ ગોલકનું કેન્દ્ર શું O આ થઈ ગયું ને બરાબર કમ્પ્લીટ તો હવે આ જે થયું ધારો કે આની ત્રિજ્યા શું લઈ લઈએ આપણે સ્મોલ આ ગોલકની ત્રિજ્યા થશે છોકરાઓ અહીંયા સુધી આ બધી કેપિટલ R થશે આ બી R થાય આ બી R હવે શંકુની ઊંચાઈ શું થશે h એટલે h એટલે જુઓ આ આખી થશે આ h અહીંથી આટલી થશે છોકરાઓ આ શું થશે બરાબર હવે એનું નામકરણ કરી દઈએ તો આને આપણે શંકુના જે બિંદુઓ છે એના પર એને a b c આ જે બિંદુ છે એને m નામ આપી દઈએ જે પણ નામ આપવું હોય તે મને એવું લાગ્યું કે હું એમ નામ આપી દઉં તો આપી દઉં બરાબર પ્રિન્સે p આપવું હોય તો p આપી દઈએ જે આપો બરાબર તો એના અનુસંધાનમાં આપણે લખાણ લખવાનું પછી આપણે અહીંયા abc ની જગ્યાએ mnq આપેલું હોય ને અહીંયા પણ આપણે એ જ લખીએ એ ચાલે નહીં અને અનુસંધાનમાં તમારે અહીંયા વર્ણન કરવાનું બરાબર તો દાખલામાં સમજવું પડે શું કરવાનું આ તો આપણી આકૃતિ તૈયાર થઈ પણ શું છે અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું મહત્તમ શું સૌથી મોટું મહત્તમ શું શેનું શંકુનું શંકુનું એટલે તમારે વિધેય શું લેવાનું શંકુનું ઘનફળ અને શું સાબિત કરવાનું મહત્તમ બરાબર હવે બંનેનું તમને ઘનફળ આવડવું જોઈએ ફેર કેટલો હોય ખબર છે r નો છે કેપિટલ R અને સ્મોલ r ખબર પડે છે એટલે તમારે રિલેશન શેનો મેળવવાનો સ્મોલ r અને કેપિટલ R ખબર પડી બરાબર એટલે r તો તમને મળી જ જશે પણ તમારે એમાં સ્મોલ r તો તમને મળશે જ કેમ શું કરશો તમે ઘનફળ લેશો ને શેનું શંકુનું ઘનફળમાં શું આવશે સ્મોલ r આવશે બરાબર એમાં તમારે કયો r આવવો જોઈએ કેપિટલ R શું આવવું જોઈએ કેપિટલ R આવવું જોઈએ કઈ રીતે આવશે એ સમજીએ પહેલા આપણે શું લખી દઈએ છોકરાઓ વિધેય પહેલા વર્ણન કરી નાખીએ તો અહીંયા લખીશું શું O કેન્દ્ર વાળા અને R ત્રિજ્યા O કેન્દ્ર વાળા અને R ત્રિજ્યા વાળા O કેન્દ્ર અને R ત્રિજ્યા અહીંયા વાળા લખી દઈએ O કેન્દ્ર અને કેપિટલ R ત્રિજ્યા વાળા ગોલકમાં શું છે ABC એ શું છે અંતર્ગત શંકુ ગોલકમાં ABC એ અંતર્ગત શંકુ છે જેની ત્રિજ્યા r અને ઊંચાઈ h બરાબર તથા ગોલકની ત્રિજ્યા કઈ થશે OA OB બરાબર હવે ઊંચાઈ હવે ત્રિજ્યા શેની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા r બરાબર શું છે આપણી પાસે bl
બરાબર શું છે bm લઈશું આપણે પહેલા હા બધું વર્ણન કરી દઈએ શું શું આપણી પાસે છે શંકુની ત્રિજ્યા r બરાબર bm બરાબર શું લખી શકું ob સ્ક્વેર આ આખો કાટકોણ ત્રિકોણ થાય છોકરાઓ ob સ્ક્વેર પ્લસ om સ્ક્વેર હવે om ને હું કંઈક ધારી લઉં અહીંથી આટલું x om બરાબર શું લઈ લઈએ x એટલે અહીંયા om બરાબર શું લીધું x આ વસ્તુ મહત્વની છે છોકરાઓ એમનેમ કરવા જશો ને તો ખબર પડશે નહીં બરાબર એટલે om બરાબર શું લીધું આપણે am બરાબર શું થશે એટલે h થશે બરાબર એટલે એનો પણ વારો લઈએ છે આ ખબર પડી એટલે ob સ્ક્વેર બરાબર શું આવશે om એટલે શું થશે x ખબર પડી કે નહીં બરાબર તથા શંકુની ઊંચાઈ h બરાબર શું am ao પ્લસ om ao પ્લસ om એટલે શું થશે r પ્લસ h આ લખું છું ao પ્લસ om બરાબર r પ્લસ x ખબર પડી ગઈ આટલી bm સ્ક્વેર પ્લસ m સ્ક્વેર ના શું આ જે ઉપર r સ્ક્વેર માઈનસ આવશે r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આ કર્ણ થશે કર્ણમાંથી આ બાજુ બાદ કરો એટલે એ થશે બરાબર r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર બરાબર ક્લિયર અહીંયા સુધી તો હવે વિધેય લખીશું વિધેય શું બંને લખી દઈશું જો આપણને બધી અહીંયા જે ગોલકનું ઘનફળ બી આવડવું જોઈએ અને શંકુનું ઘનફળ તો પહેલા અહીંયા ગોલકનું ઘનફળ લખીશું ગોલકનું ઘનફળ મોટો v કેપિટલ v બરાબર બરાબર 4 pi r ક્યુબ કેપિટલ બરાબર હા ચલો આટલું આવવું જોઈએ ખબર પડી ગઈ આપણી હવે શું કરશું fx બરાબર v બરાબર શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર શું થશે 1/3 pi r square h ચાલો હવે અહીંયા પાસે ઊંચાઈ પણ બંનેની કિંમત તમારી પાસે શેમાં છે x માં છે બંનેની કિંમત શેમાં છે x જો r સ્મોલ r ની કિંમત પણ શેમાં છે r સ્ક્વેર માં r એ શું છે અચળ છે આ જે ત્રિજ્યા શું લેવાની ગોલકની અચળ બરાબર આ x સ્ક્વેર એ ચલ થઈ ગયો તમારો બરાબર અહીંયા r પ્લસ x બંનેનું મૂલ્ય તમને શેમાં મળે છે x એક જ ચલમાં થઈ ગયું ખબર પડી એટલે અહીંયા 1/3 પાઈ ખબર પડે છે r ની જગ્યાએ શું મૂકવાનું આ r નું મૂલ્ય r સ્ક્વેર માઈનસ બરાબર એટલે r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર h ની જગ્યાએ કેપિટલ r પ્લસ બસ હવે રાજુ થઈ ગયા આપણે એકદમ હવે તો શું કરવાનું f ડેશ x f ડબલ ડેશ x નીતિ નિર્ણાયક બિંદુ શોધો શેમાં અંડરરૂટ ના આપણું r - x સ્ક્વેર કેમ કે પેલું તો સ્ક્વેર સર સ્ક્વેર આવો r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અંડરરૂટ અહીંયા r સ્ક્વેર આવશે r સ્ક્વેર ની કિંમત અહીંયા શું આવશે r સ્ક્વેર ની કિંમત આવશે નીકળી ગયું બરાબર અહીંયા r સ્ક્વેર ની કિંમત આવશે અહીંયા જો આ ત્રિકોણ થાય એટલે અહીંયા શું થાય ત્રિકોણ કયો OM B માં તો શું આવે r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર તો r સ્ક્વેર બરાબર શું થાય
r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. r બરાબર શું થાય? અંડર રૂટ r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. પણ આપણે અહીંયા કિંમત શેની જોઈએ છે? r બરાબર શું થશે? અંડર રૂટ r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. બરાબર? તો ચાલો અહીં f ડેશ x બરાબર dv બાય dx 1/3. બંને વચ્ચેનો સંબંધ કયો? ગુણાકાર. આ તો અચળ છે એટલે આગળ લખી દઈશું 1 એટલે પાઈ છેદમાં 3 બ્રેકેટ કરી દઉં. આ એવું ને એવું રહેવાનો r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. આનું શું થશે? 1 પ્લસ આને એવું ને એવું રહેવાનો r પ્લસ x. અહીંયા શું આવશે? માઈનસ r સ્ક્વેર માઈનસ x. બરાબર ને ભાઈ? હા કહેજો. પાઈ બાય 3 શું થશે? r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર પ્લસ અહીંયા હું માઈનસ કર દઉં માઈનસ 2x r માઈનસ 2x સ્ક્વેર. બરાબર? એટલે હજી શું થશે? પાઈ બાય 3 r સ્ક્વેર માઈનસ 2x r માઈનસ 3x સ્ક્વેર. બરાબર ને? માઈનસ 3x સ્ક્વેર જો બરાબર ને? પાઈ બાય 3 બરાબર. એટલે અહીંયા આવી ગયું શું તમારી પાસે છોકરાઓ? પાઈ બાય 3 r સ્ક્વેર માઈનસ 2r માઈનસ 3x સ્ક્વેર. હવે શું શોધી નાખીશું આપણે? બરાબર f ડેશ x is equals to 0. એટલે અહીંયા શું આવશે? r સ્ક્વેર માઈનસ 2xr માઈનસ 3x સ્ક્વેર બરાબર 0. એટલે હું આને આમ લખી શકું છું કરો 3x સ્ક્વેર માઈનસ 2 એટલે કે પ્લસ માઈનસ વડે ગુણ્યા પ્લસ 2xr માઈનસ r સ્ક્વેર. આ એનું મધ્યમ પદ થયું છોકરાઓ. હવે એને સાદું રૂપ આપો તો 3 એકા 3 બરાબર. એટલે 3 માઈનસ 1 એટલે 2. એટલે હું આને આમ લખી શકું 3x સ્ક્વેર પ્લસ 3xr માઈનસ 1xr માઈનસ r બરાબર 0. તો શું આવશે? 3x x minus r x plus r minus r x plus r બરાબર 3x minus r x plus r બરાબર 0. એટલે x 3x બરાબર શું થશે? r બરાબર 3x અને x બરાબર માઈનસ r જે પોસિબલ નથી. બરાબર. x નું મૂલ્ય શું આવી ગયું તમારી પાસે? બરાબર. x બરાબર શું આવી ગયું? r/3 અથવા r બરાબર x બરાબર r/3. બરાબર. ચાલો હવે શું કરશું છોકરાઓ? હજી તો આપણે શું f ડબલ ડેશ x બરાબર. પછી કિંમત મૂકીશું આપણે f ડબલ ડેશ x માં શું આવશે? અહીંયા જુઓ હવે અહીંયા શું આવશે? આ છે ને? બરાબર. એટલે અહીંયા 2r ના આવે, આ અચળ છે એટલે 0 આવે. બરાબર. એટલે એનું 0 આનું શું થશે? -2r -6x. તો અહીંયા માઈનસ હા આગળનું સર 12 હતા આગળ થઈ ગયા. તો અહીંયા શું આવશે? -π/3 તો π/3 r plus 3x. એનો મતલબ શું થયો છોકરો? આ વેલ્યુ શું થઈ? r અને 3x તો ધન જ છે એટલે આનું મૂલ્ય શું થશે?
લેસ ધેન 0 એટલે આના માટે મહત્તમ મૂલ્ય મળશે બરાબર એટલે આ સાબિત થઈ ગયું માટે શું લખાશે x બરાબર r/3 માટે fx નું મૂલ્ય fx એટલે અંતર્ગત શંકુનું મહત્તમ મૂલ્ય fx નું મૂલ્ય કેવું મળશે મહત્તમ મૂલ્ય મળશે હવે શું કરવાનું છે હજી તો બહુ ગણતરી કરવાની છે બરાબર હવે શું કરવાનું છે આપણે શું સાબિત કરવાનું છે કે આનું ઘનફળ બરાબર શું થશે બરાબર તો હવે શું લખીશું આપણી પાસે શું છે ઘનફળ બરાબર v બરાબર શું છે આ શેનું ઘનફળ છે શંકુનું ઘનફળ બરાબર તો શંકુનું ઘનફળ બરાબર શું લખીશું આપણે 1/3 એટલે pi/3 r² - x² અને r + x બરાબર હવે x ની જગ્યાએ આ બેનો x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે r/3 બરાબર એટલે આખું શેમાં આવી છે તમારે કેપિટલ R ખબર પડે છે હા તો અહીંયા pi/3 r² આની જગ્યાએ શું આવશે r/9 r²/9 અને અહીંયા r+r/3 બરાબર pi/3 8r² into 4r/3 હવે 8 છેદમાં શું આવું 27 એટલે આ શું આવશે જો 8 ચોક 4r છે ને અહીંયા કેટલા આવશે pi/8 લઈ લો અહીંયા શું લઈ લો 27 8/27 બાકી શું રહેશે શું રહેશે r² 4 આ 4 રહેશે હા બરાબર pi r ક્યુબ ક્યુબ 9 * 27 થશે ને 8/3 4/3 આ થઈ ગયું આ શેનું ઘનફળ થયું 8/27 અરે ગોળકનું ઘનફળ આખો ખોલી થઈ ગયું બરાબર આવી ગયો જવાબ ગયો બરાબર તો આ દાખલો સમજજો અને લખજો બરાબર ઈઝી છે નહીં બરાબર ચલો લખી નાખો ફટાફટ